એક 36 વર્ષનો યુવાન, એણે ઇન્ટરવ્યૂ આપવાની ના પડી પણ એને વાત કરેલી સંતોને, એ કે મારે સ્ક્રીન પર નથી આવવું પણ મારો પ્રસંગ તમે કહી દેજો. 36 વર્ષનો એણે એવું કહેલું કે મને એવું હતું કે કેન્સર થશે. કોને ખબર નથી કેન્સર થાય છે? આપણે બધાને ખબર છે કે મને ખબર હતી કે કેન્સર થાય છે, પણ મને મનમાં એવું હતું કે તો 60, 65, 70 પછી થાય ને ત્યારે તો આમે હવે જિંદગીમાં રસ ના રહ્યો હોય. ભલે થતું, અત્યારે તો મોજ કરી લઈએ. યુવાનોના લગભગ વિચારો આવા જ હોય છે. પણ કે હું 36 વર્ષનો છું, ખાલી મને 3જા સ્ટેજનું કેન્સર છે. ડૉક્ટરે 6 મહિના આપ્યા છે કે તું 6 મહિનામાં મરીશ. એ કે હું ખાલી 36 વર્ષનો છું. મારા ઘરે 33 વર્ષના મારા ધર્મપત્ની છે. મારે એક 11 વર્ષનો દીકરો છે અને એક 9 વર્ષની એકદમ ફૂલ જેવી ઢીંગલી જેવી દીકરી છે. એટલો હસતો રમતો પરિવાર છે મારો. એ છોડીને 6 મહિનામાં મારે જવાનું છે અને હું કાંઈ કરી શકું એમ નથી. મારી જાતને હું દોષ આપ્યા સિવાય બીજું શું કરું? પસ્તાવા સિવાય બીજું શું કરું? મારું જીવન તો મેં તહેસ નહેસ કરી નાખ્યું. મારા પરિવારનો શું વાંક છે? એ લોકોને કેટલું સહન કરવાનું? આ હોસ્પિટલના ધક્કા ખાવાના, મારી આ હાલત જોવાની, મારી સારવાર, મારી સેવા. મારા ધર્મપત્ની 6 દિવસથી હોસ્પિટલમાં અહીંયા બેઠા છે અને કે મારા ઘરમાં કમાવાળો હું એક જ છું. મારા આધારે આખો પરિવાર ચાલે છે. હું જ્યારે નીકળી જઈશ પછી આ નાના નાના બાળકોની કોણ સંભાળ લેશે? મારા ધર્મપત્નીને મજૂરી કરવી પડશે, કામ કરવા પડશે, કોકના ઘરમાં કચરા પોતા કરવા પડશે. અને આ બધાનું કારણ ખાલી મારું એ વ્યસન, એ એક જ નિર્ણય જે મેં યુવાન અવસ્થામાં લીધો કે ગુટકા ખાવી છે. આ નિર્ણયે આખા મારા પરિવારને તહેસ નહેસ કર્યો છે. એવા નિર્ણયો નથી લેવા આપણે. જે યુવાનોએ અત્યાર સુધી નથી કર્યા અખતરા, એ ભૂલમાંય કરતા નહીં. જેમણે કર્યા છે એ આજે જ બંધ કરી દેજો અને સંકલ્પને પ્રતિજ્ઞા કરજો કે આજથી હવે આ કોઈ વ્યસન આપણે જીવનમાં નથી રાખવું.